તો નમસ્તે મિત્રો, આપણે પાણી વાળતા હતા અને આપણી વાડી અહીંયા લાઇટ વહી ગઈ છે. એટલે આપણને એમ થયું નવરા શું કરવું, તો એમ થયું કે હાલો ને ભાઈ વિડીયો ઉતારી લેવી. તો પાણી વાળતા હતા, આપણી લાઇટ વહી ગઈ છે. તમે જોઈ શકો છો આપણો ધોરિયો છે, અહીંયાથી પાણી આવતું હતું અને અહીંથી આમ બરોબર આમ આગળ પાણી જતું હતું. આ કપામાં પાણી વાળતા હતા, કપા પણ સુકાઈ ગયો છે એટલે કોઈ દાંત કાઢવા નહીં. આપણે બહુ ઝાઝી વીણી આવે એમ નથી. હવે આપણે ઓલા પણ પેલી ઝૂંપડીએ જાવી અને ઝૂંપડીએ જઈને જોઈવી લાઇટ આવી છે કે નથી આવી. તો ના જઈને આપણે પહેલાં ચેક કરી લેવી. અને આપણું વાડીએ સેવી એટલે વાડીનું પાણી હું તમને દેખાડું. આ આપણી બરણી છે, તમે જોઈ શકો છો, એમાં પાણી છે. આપણું પીવાનું પાણી છે. તો આ બરણી આપણે લઈ લેવી, ભૂલી આપણી ઝૂંપડીએ વહી જવી અને જોવી જોઈએ લાઇટ આવી છે કે નથી આવી હોય તો પાછું આપણે પાણી ચાલુ કરી દેવી. હવે ઉનાળો શું લાઇટ તો વહી ગઈ, પાણી એ નહીં, ખાડામાંથી પાણી આવે છે. હવે કપાસ કાઢીને આ તમે કપાસ પહેલાં જુઓ ફૂંકાઈ ગયો છે એટલે કોઈને દાંત ન કાઢવા. અહીંયા આગળ આપણે પહેલાં કાલ પાઈ દીધું છે આગળની બાજુ. કપા જે વીણી રહ્યા છે 2 દિવસ થઈ ગયા છે. જે આગળ જે વીણવાનો છે 1-2 વાર, પછી અહીંયા કાઢીને ઘઉં કરવાનો વિચાર છે. પછી ઘઉં નહીં પણ આપણે વિડીયો મેકશું ને પૂરેપૂરા. બધા બરોબર સપોર્ટ કરતા રહીજો, હળવું હમણાં માહિતી રાખજો. ખૂટી ગયા પગ ખૂટી ગયા તમે જુઓ. આપણે હાઈલા તો આવી છીએ. પાણી જો લાઇટ ન આવ્યું હોય તો 11:30 થઈ ગયા છે. તો પછી આપણે ઘર ભેગી ન થવાય, 12 વાગે ખાઈ પી લેવાય. આજે એમાં કાળી ચૌદશ છે એટલે બહાર બહુ ન રખડાય. ભૂત આવ્યા હોય તો જોકે 12 મહિના તો વાડીમાં જ રહેવી છે એટલે જોકે ભૂત બીક નહીં. અહીંયા જુઓ છો આપણી ઝૂંપડી આવી ગઈ છે. આ પગ તો તમે જુઓ ને આપણી પાણીની બરણી. તો ચાલો આપણે થોડીક ઝૂંપડીની પણ મુલાકાત કરી લેવી. આની પહેલાંના વિડીયોમાં જો કે ઝૂંપડીની મુલાકાત કરી હતી, પહેલાં જોઈ લેવી લાઇટ આવી છે કે નથી આવી. રેડી, આપણું લાઇટ આવી ગઈ એવું લાગે. આવી ગઈ છે બરોબર. આ ટાટર છે, આપણી ઝૂંપડી છે. તો ચાલો થોડીક આપણી ઝૂંપડીની ચર્ચા કરી લેવી અથવા ઝૂંપડી થોડીક જોઈ લેવી. તો આ છે આપણી નાનીથી ઝૂંપડી, વાડીનું ઘર. આ છે આપણો ખાટલો અને અંદરનો તમે સામાન જોઈ શકો છો. ગ્લોબ છે, બોર્ડ છે, પાણી પીવાનું માટલું, પાટલો, ચૂલો છે, બીજું અન્ય સાધન તમે ચા બનાવવાનો છે. અને આપણું એક આ મંદિર છે. આ બધો સામાન તમે જોઈ શકો છો. આપણે આ નાની એમથી ઝૂંપડી છે અને બહાર આ ખાટ છે, અહીંયા ટીંગાડવાની છે અહીંયા. અને આ ઉપર ખુરશી છે, આ કુંડી છે અને આ આપણો કપા છે, ઠેઠ લગીનો કપા છે. રેડી બરોબર. આ આપણું વાડી છે. વાડીમાં કપા તો છે. હવે ઘઉં કરવાનો વિચાર છે. કપા કાઢીને ઘઉંના બધા વિડીયો આવશે, પણ તમે આમ જોયા રાખજો અને સપોર્ટ કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં આપણે નાના વિડીયો અને મોટા વિડીયો બધા વિડીયો મૂકવી છીએ. થોડાક આપણે અંદર જઈને જોઈ લેવી કે પાણી આવ્યું કે નથી આવ્યું. પાછું લીલામાં થઈને હાલવાનું છે. પાણી તો સવારના વાળવી જ સીવી. જો કે અત્યારે પહેલો ઝટકો આવ્યો છે વાડીનો. બહાર ઢોરા સરતા હોય એવું લાગે છે. દિવાળી પછી આપણે પાછું કપા વીણવાનું શરૂ કરવાનું છે. જે કોઈને આવવાનું હોય કહેજો. કપા ફૂંકાઈ ગયો છે, હાવ પાંદડા બાંદડું બધું ખરી ગયું છે. એમાંય તે તમને ખબર જ હશે કડદો ચાલુ છે.
ન્યાય મળવું ન મળે કોઈને કંઈ ફરક તો પડવાનો નથી. જેમ હાલવાનું છે એમ હાલવાનું જ છે. પાણી આવ્યું હોય એવું જે લાગતું તો નથી. પાછો ઝટકો નહીં થઈ ગયો, નકર આપણે પાછું ઓલા પણ હાલીને જવું પડશે. તમે જોઈ શકો છો આપણો કપા. જોકે બધા કાંઈ વધ્યું જ છે નહીં એટલામાં તો. હાવ આપણી બીજી પાઇપ છે, બીજી જગ્યાએ આગળ પાણી લઈ જવાનું ટેટવેલા શેડે. અહીંયા ધોરિયો છે, અને ટૂંકમાં ધોરિયો કહેવાય, ધોરિયો. અને આ આમ ખાડામાંથી પાણી હાલ્યું આવે છે. અહીંયા હમણાં ટૂંક સમયમાં પાણી આવશે. પાણી આવ્યું નથી, પાછો ઝટકો નહીં આવી ગયો હોય ને કંઈ જોયા આમ કંઈ ખબર પડતી નથી. નાનો નાનો કપા, નાની એમથી આપણી વાડી મિનિમમ 15 વીઘાનો કપા છે, જેમાં આપણે પાણી પાવાનું છે, પણ પાણી કાંઈ આવતું છે નહીં. પાછું ઝટકો આવી ગયો એવું મને લાગે છે, તો આપણે પાછું જોવા જવું પડશે. ખાડો પડી ગયો છે અહીંયા પાણી આવીને, આપણે જોઈ કેવડો ખાડો છે. ઓહો, પગ આપણા આખા ડૂબાઈ જાય એટલો તો ખાડો પડી ગયો. તો આપણે પાછું જવું પડશે. આવું મોટર ચાલુ કરી તો લાઇટ તો પાણી કાં નહીં આવ્યું હોય, અગર પાણી તો આવી જવું પડે. પાછો ઝટકો નહીં આવી ગયો હોય ને, જોવા જવું પડશે. આવા થાય વાંધા. જુઓ તમે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર જવું પડે. શું કરવું, કપા તો કરવો ને. બધા નોકરી કરશે તો ખેતી કોણ કરશે? જે ખેતી કરે છે એમાં જો કે કાંઈ વળતું છે નહીં. તો જે કડદા આંદોલન હાલતું હતું એનો કાંઈ નિર્ણય આવ્યો નથી. કપાના ભાવમાં કાંઈ વધારો ઘટાડો કાંઈ થયો નથી. શું થાય હવે કાંઈ ખબર છે નહીં. જમીન પાસે આપણી તો વાવવા રાખી છે, એટલે કોઈ એવો એમ જોગ ન રાખો 15 વીઘાનો કપા છે એટલે કે 15 વીઘાનો કપા તમારે કેટલો બધો થાય. આ તો વાવવા રાખવી છે. આમાંથી અમુક ટકા પાસ ઉપર શેઠના હોય. પાછા પગ બગડ્યા છે, ખૂટી જાય. પાછા ઝૂંપડીએ જોવા તો જવું પડશે. હવે ફોનનો કેમેરો હરખો રાખતા નથી આવડતું. આપણી વાડી છે, આ ઝટકો છે. આ વાડીની ઓલચેથી રોજડા આવે છે, એટલે આપણા તાર ફીંચી તાર બાંધ્યા છે, અને ઝટકો પણ બાંધેલો છે. પાછું જોવા જવું પડશે. લાઇટ કાં નથી આવતી. આ આપણી વાડીની ટીસી છે. પાછી શરૂ તો કરી છે. ટાટર પડી નથી જતું ને. હવે તો પાણી આવવું પડે. તડકો બહુ ઝાઝો છે. ફલોટેક પંપ, કલ્પના પંપ આપણે વાપરી છે ટીસી. હવે તો પાણી આવવું જ પડે. 2 વાર તો અહીંયાથી ઢકો ખવરાયો ત્યારે પાણી આવશે. જેના જાય પછી ખબર પડે આપણને પાણી આવ્યું કે નથી આવ્યું. હલકો લીલામ નહીં થાલું. આખા 15 વીઘામાં પાણી વાળવાનું છે. આપણે લાઇટનું જો ઝટકા બટકા ખાધા રાખે એટલે જો કે વાર લાગે. આપણે મિનિમમ અડધી કલાકનો વિડીયો ઉતારવાનો છે. ફર્સ્ટ ટાઈમ પૂરું નથી થતું. નગર લોંગ વિડીયો મૂકીને તો કોઈક માણસ જોવે, અને ફર્સ્ટ ટાઈમ 4000 કલાક પૂરું થાય. પછી જો યુટ્યુબવાળા મોનિટાઇઝેશન કરે તો કાંઈક આગળ પ્રોસેસ હાલે. મોનિટાઇઝેશન ફેલ છું તો પૂરું જ છે. કપા બધો આડો પડી ગયો. વચમાં પાછી લહેર આવી હતી ને પવન વાવાઝોડાની. અહીંયા એક આપણો બીજો ડાર છે, દેખાડવી તમને બધાને. બીજો ડાર તડકો જ જો એમાં ઓન લગન છે. આમ નામ કાળો પાડ દે. જો
આપણો ડાર છે ને આપણી ઝૂંપડી ક્યાં ગઈ? નાનું એવું ઝૂંપડી મારી, મને લાગે નહીં તારું સુખ સાહેબ બીમાર. બસ આગળ નહીં આવડતું. આપણે કાંઈ આમાં એડિટ બીડિટ કરવાનું છે નહીં, જો કે ડાયરેક્ટ ચલાવી જ દેવાનું છે. એટલે પાણી તો હજુ નહીં થયું. હવે 2 વાર તો ના ઝટકો મારી દીધી પાછું. જો પાણી કંઈ આવ્યું છે નહીં, પાછું જવું પડશે. એટલે પાણી કાં નહીં આવતું હોય? આમ નામ હેરાન કરે છે. વિડીયો ઉતારીને તો હાથ દુખવા મળ્યા. મારે ઓલી સ્ટીક લેવી પડશે વિડીયો ઉતારવા હાટું. તડકો લાગે, પાણી કાંઈ આવતું નથી, પાવાનું બહુ ઝાઝું બાકી છે. કેમ થાય છે એવું? પાણી આવશે કે નહીં આવે? નકર ફોન કરવો પડશે લાઈટવાળા. આમ કાં થાય છે? તડકો કેવો સીધો, પાણી ગરમ થઈ ગયું પીવાનું. 3જી વાર જાવી છીએ તો 3જી વાર મશીને શરૂ તો થતી નથી. કેમ થાય છે? અહીં બીજો ધોરિયો છે. તો આપણી વાડી કરતાં ધોરિયા બહુ ઝાઝા થાય. ઢાળ ઢોળ વાળી વાડી છે થોડી. આપણી વાડીમાં હા હલાવતા રહો. હા હલા હે, આજુબાજુમાં રોજડા છે, ઢોરા છે, ભૂંદરા છે. ને ભૂંદરા કપાય બહુ બગાડે. ત્રીજી વાર આવ્યા છીએ. થશે કે નહીં થાય એવું? આનાનું ઊભું રહેવું જ પડે, હમણાં ખબર પડે શું થાય. તડકો લાગવા મળ્યો, ભૂખે લાગી. પણ આપણે અડધી કલાકનો વિડીયો મિનિમમ ઉતારવાનો છે. ઉતારીને મેકવાનો છે. વિડીયો જોઈજો પાછો. 3 વાર આપણે ધક્કા ખાધા તો અહીંયા લાઇટ ન આવી. બધું અહીંયા અત્યારે રેડી મોટર ચાલુ છે. હમણાં એમ જઈને આવી ત્યાં બધું બંધ થઈ જાય. આ જો બાવળ, આ છે બાવળ. તમે જોઈ શકો છો આ બાવળને. પડખેત કાંઈ નહીં, બાવળ જ લાગે છે. આ હે પાણો, ટાટર પડી જાય છે. કુંડી છે હજુ બાંધી, ટાટર પડી જાય છે. શું કરીશું? ટાટર પડી જાય છે. હવે મને એવું લાગે છે પગ ધોઈ નખાય ને શાંતિ ઘરે વહી જવાય. લાગતું નહીં થયું લાઈટ રહેશે. આ છે આપણી કુંડી. કુંડી પગ ધોઈ નાખવી. એક હાથમાં ફોન છે, એક હાથમાં ડબલું છે. હાથ કેમ અડાડો? જો કે આમ કરવી એટલે ધોવાય તો જાય છે. ફોન કરવો પડશે હવે કે ટાટર પડી જાય છે. શું કરવાનું? રેડી?
થોડોક આમ દેખાવું પડે ને રેડી વિડીયોમાં. પાણી પી લે, બીજું ઢોળ નાખ્યું, ગરમ થઈ ગયું છે તો પાણી અને બધું એકાથી પીવાય છે. જોજો ફોતરા હે. ગરમ થઈ ગયું, કર્યા લઈ જવાનું છે દૂધ ભરવાની. ચાલો ત્રણ વાર હાલું ટાટર શરૂ કર્યું તો લાઇટ ન આવી. કે શેડો બળી ગયો હે, આપણને કઈ જોતા આવડતું નહીં, ખોટું શું કેવું. હવે 12 વાગવા આવી ગયા હે, ઘરે વહી જવાય, તડકો થઈ ગયો હે જાજો. એમાં કાલ દિવાળી હે, કાળી ચૌદશ છે. ચપ્પલ તો દેખાડવા થઈ ગયા, ગરમા ગરમ થઈ ગયા ચપ્પલ લઈ. પગ દેખાડું તો રેડી જવાનું છે ઘરે, હાલી નથી જવાનું, તમે કંઈ વિચારોમાં. હમણાં ઓલા પણ ઝાપે જઈને વિડીયો થોડોક દેખાડી દઉં તમને, ઝાપો બાપો દેખાડીને ફોન કરું. કઈ જવાનું ઘરે, લેવા તો આવશે ને અહીંથી ગામ 4 કિલોમીટર આગળ. કાલ જો અહીંયા પાયું, કાલ વિડીયો ન ઉતાર્યો ને દેખાડે. અહીંથી આ બધો કપા પાઈ દીધો હે તો હે ને, લીલે લીલું. રેડી. હવે કાલ પાછું દિવાળીના દિવસે મામાનું ઘર કેટલે દીવા બળે એટલે ટોપી લાવવી પડશે કાલથી. શીભડાના વેલા જોવો તમે, તો કે બહુ હે નહીં. આપણા ફોનનું રિઝલ્ટ બરોબર જો કે આવતું નથી આ તડકામાં, થોડું થોડું જોઈ લેવો વિડીયો તો એટલે હાલ્યા રાખે આપણું ધીમે ધીમે ધીમે. ખેડૂતની વેદના ખેડૂતને જ ખબર હોય, બીજાને થોડી ખબર હોય. એમ આપણો એક વિડીયો એક જણો જોયો તો આપણને વેદના ખબર હોય. રેડી. આને કહેવાય લીમડો છે ને, સાયો આપે આને. થોરિયા થોરિયા નાયો બાવળ. આ લાબરું, જેની દવાઈઓ તમે અત્યારે બધા ખરીદતા હોય ને, આપણી વાડીએ છે લાગડ, જોઈને જોવો એને લઈ જવું, તાર મફત જ છે. આ હે આપણો ઝાંપો. ગાડી તો પડી છે, નાનો આમ તો ઝાંપો હે. દોડે ખોલવાનું ઝાંપો બધાય આપણી ગાડી આવડા લાગે મીકીને વૈયા ગયા હે. લે હા રે સાવી તો છે, મને એમ કે સાવી મારી પાસે નથી, ઈવડાઈ લઈને વૈયા ગયા. આ લીમડાનો સાયો બહુ મસ્ત આવે. સાયા બપોર આપણે બેઠા બેઠા પહેલાં જમતા હતા, સીધી વાડી આવતા હતા ને કપા વીણતા ત્યાં પહેલાં. અત્યારે દોસો વીણવી એટલે ઝાપો દેખાડવાનું રહી ગયો હે ને. આ જો આ ઝાપો હે, આ ઝાપો હે, આ બે રસ્તો હે વસલી. ના ઝાપો તો અહીંથી ખડી ગયો હે, અને અહીંયા જે છે થોડો અટકેલો. અને આપણી સ્પ્લેન્ડર ગાડી છે, અને આ બાવળનો સાયો, અને આ દોવડું. હવે વાડીએથી આપણે જવા દેવી, 12 વાગી ગયા છે. લાઇટ બાઇટ છે કે નથી નહીં ખબર. અહીંથી આમ કરીને વાંસી દેવી. 2 હાથ હોત તો અત્યારે વસાઈ ગયો હતો, એટલે કોઈ એમ ન કહેતા કે આને વાંચતા નથી આવડતું. એક હાથે વસાય તો જાય છે. રેડી. ગાડી લઈને જવા દેવી ઘરે. બાબા ખાલી દેખાતો એ નથી ખબર.
બાબા ખાવી છે ખબર તો કેમ ખાઈશું? આ ઝાપો ગીસા મારી બાબા કાઢ લઉં પહેલાં. અડધી ખાઈ અડધી જમીન ખાવાની હોય. હે લાલ બાબા એને ખાવાની છે. એક હાથે આપણે ખાઈને દેખાડીશું. બાબા ખાઈ ગઈ. હવે ગાડી લઈને ગાવા ગયો હું ઘરે. પાણી ખાઈ રહ્યા છે. વિડીયો જોજો. નાના વિડીયો મોટા વિડીયો બધામાં તમે જોતા રહેજો. લાઈક ફોલો કરતા રહેજો. અને અહીંયા વાડીનો વિડીયો આવશે પૂરો. થોડીક આગળ લેવી પડશે. એક હાથે આંકવાની ન ઘડી. ગઈ ને હાલતી કલાક કર્યા વિના આપણે ગેર પાડ્યો છે. ગાડી ટાળી દેવાના ધંધા છે આ બધા. આપણો રસ્તો છે જંગલમાં વાળી છે. જંગલમાં આપણે ડ્રાઈવિંગ જો તમે આ રસ્તો તમે જોઈ શકો. આ રસ્તો આપણો એટલે આગળ તો ભેંસું ઉભી છે. નથી આ ફોન મને મેકાવરાવાના. એ કાંઠે નકા નીકળવા દે કામનું નહીં નીકળવા દે. નીકળ જાય નીકળ જાય નીકળ જાય નીકળ જાય. હેલો ભાઈ ગાડી તો ગઈ. હવે પણ આ મુશ્કેલ એ ઢાળ ચડાવી એક કાંઠે ગાડી ચડી તો ગઈ. હો ભાઈ આ પુલ છે. પુલનો પણ વિડીયો આપણે મેકેલો છે. બસમાં થોડુંક એક હાથે કાઢીએ એક હાથે ફોન છે એટલે થોડુંક રિઝલ્ટ બરોબર નથી આવતું. પણ થોડોક વિડીયો જોઈ લેજો આગળ જોઈ દે કાપી. સન્નડા 2 કિલોમીટર રમકણી એટલે 3 કિલોમીટર આપણે ગામમાં વહી જઈશું. આપણો પૂરો વિડીયો આવી જાય છે યુટ્યુબમાં. એટલે એકવાર જોઈ લેજો અને આપણે સપોર્ટ કરતા રહીજો હળવું હળવું. બાકી આપણે મોજથી વિડીયો ઉતારી લઈએ છીએ. એવું નહીં કે મારી ત્યાં રેડી બાકી હાલ્યા કરે આપણા. તો 24 મિનિટનો વિડીયો 25 મિનિટનો વિડીયો કઈ નાખી. એટલે અડધી કલાકનો વિડીયો છે. તડકો લાગે કાલ પાછું પાણી વાળવા થાય આપણે પાછો એક અડધી કલાકનો વિડીયો ઉતારી લેવો. રોજ અડધી કલાકનો વિડીયો ઉતારી નાખવાનો ટાર્ગેટ બનાવી લેવો પડશે. રોજ 1 કલાક તો ન જાય. હા રોજ 1 કલાક કરી દો તેરી 2 કલાક જ થાય. કલાકના વિડીયો ઉતારવા માંગે. કાંઈક એવું કંઈક કરવું પડશે જેમ રાજુ હાલે એવું. માર્કેટમાં નકર આવડા હાલવા નહીં. અહીંયા થોડા ખાડા વાળો રસ્તો છે. જાય છે કોક ગાડી એક જ્યાદા લાગે છે માણા.
વિડીયો વધી ગયો છે